ભરૂચ જિલ્લામાં આગામી દિવસોમાં આવનારા રમઝાન ઈદ અને રામનવમી જેવા તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે હેતુસર જિલ્લા પોલીસ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આગામી દિવસોમાં મુસ્લિમ સમાજનો રમઝાન ઈદ અને હિન્દુ સમાજનો રામનવમીનો તહેવાર આવનાર હોય પોલીસ તંત્ર એલર્ટ બની ગયું છે. જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ગતરોજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સમાજના આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. ત્યારબાદ આજે જિલ્લા પોલીસ વિભાગના એસપી અજય મીણાની હાજરીમાં જિલ્લા પોલીસ વિભાગના એએસપી અજય મીણાની હાજરીમાં શહેરના બાદશાહી મસ્જિદથી ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવ્યો હતો. ફ્લેગ માર્ચ બાદશાહી મસ્જિદથી શરૂ થઈ 4 રસ્તા, લાલ બજાર, કોઠી, એડ્રુસ રોડ, સોનેરી મહેલ જેવા વિસ્તારોમાં ફેરવાઈને એ ડિવિઝન પોલીસ મથકે પૂર્ણ થયો હતો. આ ફ્લેગ માર્ચમાં એસઓજી, એલસીબી, જિલ્લા ટ્રાફિક શાખા સહિતના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. પોલીસે તહેવારો દરમિયાન શાંતિ અને સલામતી જળવાઈ રહે તે માટે સજ્જતા દર્શાવી હતી.